માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને જમવા બેસી ગયા છે બપોરા કરવા. તો હું બનાવું ચાલો બતાવું. જો મસ્ત મસ્ત રીંગણા બટાટાનું શાક બનાવી નાખ્યું છે. આ ભાખરી બનાવી નાખીશ, રોટલી નથી બનાવી, માખણ નાખી દીધું છે. આ ચા છે કારણ કે બપોરનું સવારનું ભેગું ખાવાનું છે. અહીંયા ઠીક છે. સંજય બેને ખાવા બેસી ગઈ છે. કાંઈ નહીં, સારું હાલો ફટાફટ આપણે હવે જમી લઈએ. બેને તો સાસ ને બધું લીધું છે, એમ જે ભાવે એ લઈએ એવું બધું છે. અને ભૂખ લાગી છે, 2 વાગ્યા છે, ખાઈ લઈએ હવે. સારું હાલો ફેમિલી છે, પાછા રોંઢો થઈ ગયો તો કામે ચડી ગયા છીએ. ભાઈ જોબ ઉપર વહી ગયો, ચા નાસ્તો કરી દીધો. રોજ સાંજે પછી ક્લિપ લીધી છે, વોશિંગ મશીન ચાલુ કર્યું છે અને કપડાં ધોવા નાખું છું. આમ જો ફિલ્ટરે ચાલુ કર્યું છે. એમ કહેશે ને જો આ પાણી બચાય તો મારું આવે આમ તો તોડાવી નાખો, સારું કરાવવું પડે એવું થઈ ગયું છે. કારણ કે ગમે ત્યાંથી એક પાઇપલાઇન લીકેજ થઈ છે. અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય કે નહીં, એ રોહોડું તૂટે પછી એનું ફોલ્ડિંગ મળે ત્યારે રિપેર થાય. પછી આવીને વિચાર મળશે નહીં મળે ખબર નહીં. તો હવે કેવી રિપેર કરાવી એ ખબર નહીં, પણ અત્યારે તો મશીન ચાલુ કર્યું છે. અમારે કામે છે ને હવે કેવું કરવાનું, એક આયરે જ થાય, વાલ ચાલુ કરીએ ને ત્યારે, કારણ કે તો જ આખો દી પાણી નીકળે કોણ સારું. હાલો ફેમિલી, કપડાને એવું ધોઈ ગયું છે ને બધું ઘરનું કામે થઈ ગયું છે. ને બેન તો જ્યાં ફ્રી થઈને ફોનમાં રમવા મળ્યા છે. પણ હવે આપણે જે ચેલેન્જ આપવાની છે, બેન એમ કહે છે કે હું તમને જેમ કહું ને એમ તમારે 1 કલાક કરવાનું. એટલે આપણે 1 કલાક બેનને સ્પેશિયલ આપવાની છે. તો ચાલો બેનને 1 કલાક આપીએ. કેવું લાગશે બેન? બહુ મજા આવશે. સારું હાલો તો જય માતાજી કહી દે ને આયર બધાને. હેરાન તો સારું હાલ. પહેલાં તો તૈયાર થવા જાઓ, પહેલાં મસ્ત મસ્ત સાડી વ્યવસ્થિત પહેરી લો, તૈયાર થઈ જાઓ, પછી પાછી મળો. હાલો ફેમિલી, જો મસ્ત રેડી થઈ ગયા છે. પાવડર બાવડર લગાવી લીધો, ઓળી લીધું માથું. આઈ રેડી. તો ચાલો મેડમ, અહીંયા અમે રેડી થઈ ગયા. રેડી બોલો શું કરવાનું છે હવે અમારે? મેકઅપ કર્યો? મેકઅપ ખાલી પાવડર લગાવે, લિપસ્ટિક તો બાકી છે. તો એમ કરવાનું. હા બોલો બોલો બોલો. તો લાવો તમારો ફોન. હા મોઢું ધોયો. ચાલ મોઢું ધોવા જવાનું. પાવડર પાવડર કરીને આવ્યું, લિપસ્ટિક કરીને. હું કહું એમ કરવાનું હે ને તમારે. હા હાલો, હું આવું. ધોવા સવાન મોઢું. આજ તમને હે ને મારા મમ્મીનું મેકઅપ વિનાનું મોઢું બતાવું. હાલો. તો મેં મોઢું ધોવડાવી લીધું છે. હવે લૂછતા આવો છો મોઢું. હવે જો આઈબ્રો વધી ગયું લાગે છે મને. ચાલો કલાકનો ટાઈમ છે, કરાવી દે, નકર પાછા નહીં કરી દે. તો ફેમિલી જો આ મારો મેકઅપ વગરનું ફેસ કેવો લાગે છે? મેકઅપ દેખી નાખ્યો, મોઢું બેન આવી ગયું, ઘૂસીને આવી ગયું. બોલ હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં, મને આમ જો તમને મારા મોઢા ઉપર કંઈ લાગે છે? અહીંયા મારા મોઢે ને હા નાવ લાગે છે આઈબ્રો વધી ગયું તેવું. તો કરી દેવાનો છે. હાલો અત્યારે કરવો પડશે. હાલો કરી દો. કલાકનો ટાઈમ છે. હા તો હાલો કરી દઈ. આઈબ્રો કરી દો, પણ રીલથી કરી, મશીનથી નહીં કરું. હા મશીનથી નહીં, રીલ માથાની રીલથી જ તે. હાલો તૈયાર કરો. હાલો શું કરવું હે આનું? આ કઈ રીત છે? મેં મોઢું ધોવડાવ્યું ને પાછો મેં પાવડર લગાવી દીધો. આ કઈ તો ગાઈસ આપણા ગોબા ઉપડવાનું ચાલુ થવાનું છે હવે. સો પાવડર લગાવી દીધો છે. આ ઓલું શું છે ખબર છે? जख्म देने से पहले का नमक लगाया है ताकि ज़्यादा जख्म लगे. સાદા છે सादा लगेगा. हे भगवान, हे भगवान. રૂપાળું દેખાવું હોય ને તો થોડું ઘા સહન કરવા પડે. મમ્મી મને એને બહુ બીજા. તો ગાઈસ હવે આઈબ્રો બંધ થઈ જાય ને પછી મળવી કા, કારણ કે આવા ઘા તમે નહીં સહન કરી શકો. તો ગાઈસ આપણા ઘોઘા ઉપડી ગયા છે, મસ્ત મસ્ત આઈબ્રો થઈ ગયો છે. થોડાક રૂપાળા થઈ ગયા છે.
તો હવે મોઢું હરખું રાખો તો તમારે આઈબ્રોન શેપ હરખો દેખાય. હા શોધો આમાં કઈ ભૂલ હોય તો કહેજો પાછા. તમારે કોઈને છે ને આઈબ્રો કરાવવો હોય તો આવી જાજો, આઈબ્રો કરી દેશું. કેમ સારું હાલો, તો બેનને મસ્ત આઈબ્રો કરી દીધો છે અને આપણી ઓછામાં ઓછી 35 મિનિટ થઈ ગઈ છે. ઘડિયાળમાં જોવું પછી ખબર પડશે. અને હજી બેનને સંતોષ નથી થતો. કેમ બેન હવે શું કરવાનું? ચાલો ફટાફટ કહો. થોડા કાપવા પડશે. અહીંયાથી થોડા કાપવા પડશે. હાલો કાપી નાખી. પૂરો કરીને તો હવે હોઈ ગયા છીએ. તો હવે પાછો મમ્મી ફોન લઈને બેઠા ને, તો મેં કીધું કે હવે કંઈક પાછું એને આપી ને. તો મમ્મી હા પાણી પીવું. પાણી પીવું છે? હાલો લઈ આવી. ગ્લાસ લાવ્યા. ગ્લાસ લઈશું ને બાટલો ઠંડો જ લઈશું. ગરમ નથી એટલે બીજો કપ ન પડશે. તો મારે આટલું બધું નહોતું પીવું. લો બધું પીવું. હવે એટલું નહોતું પીવું. બસ કહેજો પાછા. બરાબર. તો આપણે 1 કલાક સ્પેશિયલ આપી તા તો આપણે હેરાન કરી નાખ્યું. ઊભા થઈને પાણી ન પીએ. પાણી આપણી પાસે માં ચાલે. દૂધ બીજા વિભાગમાં જ નથી લાવવાનો. તો પેલા વિભાગ સુધી લાવો પડશે. તો તમને ખબર કેમ પડશે હું પેલા વિભાગ હું હમણાં આવી વાહે. મને ચેક કરવા આવશે. મેં પેક કરી દીધું છે. જાન સુવાને જો. તો જો બીજા વિભાગમાં જ જાય છે. તો અહીંથી આપણે પાછા વળી જાઉં. તો ગાઈઝ મમ્મી આવી ગયા છે. હાય આવી ગયા. મને ખબર. હવે કલાક થઈ ગઈ છે. સરસ પી કરી નાખો. એટલે મને હાથ ચડી ગયો છે. પાણી પીવા જવું છે. સારું હાલત ફેરેલી એ માતાજી મહાદેવ કાલ ફરી નવી વાત સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી રહીને ગાય કેવા લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. ચલો બાય.